હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં રહેશો. તો આપણે સવારમાં સવાર તો નો, અત્યારે બપોરના 11 વાગી ગયા છે અને આપણે બપોરના 11 વાગી ગયા. 12 વાગે ને તો બપોર થાય. બપોર એટલે 11 એટલે બપોર જ કહેવાય. તો ગાઈસ, અત્યારે આપણે 11 વાગી ગયા છે અને અત્યારે વ્લોગની શરૂઆત કરી છે, કારણ કે આજે રવિવાર હતો એટલે આપણે ઘણા ઉઠા છે અને આપણે નાહી ધોઈને થઈ ગયા છે ફ્રેશ. જો અહીંયા ઉર્વશી ને હેમાંશુ રમે છે. જો હેમાંશુ પણ નાહી લીધો છે ને ઉર્વશી જો હું કઈ તો હે જો નીંદર માસી જો ઉઠા છે. અહીંયા સંગીતા જો અંજવારી કાઢે છે. કપડાં બપડા ધોઈને થઈ ગયા છે ફ્રી. તો બસ અત્યારે 11 વાગી ગયા છે. આપણે નાહી ધોઈને ફ્રી થઈ ગયા છે. આપણે અત્યારે જવાનું છે કે બહાર જવું છે. તો હેમાંશુને હું ને હેમાંશુ બહાર જઈ આવીએ. આ એક મંદિર છે ત્યાં, અને આ લોકો નવરા ત્યાં તો ફ્રી થઈ જાય કામ કરીને, તો અમે ત્યાં બહાર જઈ આવશું. તો બસ ગાય આપણે વ્લોગ તો અત્યારે 11 વાગે ચાલુ કર્યો ને હવે અમે જઈએ છીએ મંદિરે. તો મંદિરે જઈને આવે. ગુડ મોર્નિંગ છે, જય માતાજી. તો અમે જઈએ છીએ મંદિરે. અમે નાહી લીધું. અહીંયા જો આમાં જોઈને કે અમે નાહી લીધું ગાઈસ. હવે જઈએ છીએ મંદિરે. તો વિડીયોમાં બન્યા રહીજો, બન્યા રહીજો. સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને વિડીયો જોઈજો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ, અમારું બધાને ગુડ મોર્નિંગ થઈ ગયું છે. હવે અમે જઈએ ફટાફટ અહીંથી. ગુડ હેલો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ મંદિરે ઘરે, અને એમાં તો આવ્યો નહોતો એટલે હું એકલો જ આવ્યો છું. અત્યારે વાગી ગયા છે બપોરના 12:30. બહાર જોવા કાંઈ તડકો ને એવું કંઈ દેખાતું નથી. બધા કપડાં ધોવાઈ ગયા. હું તમને બહાર બતાવું. મકાનનું કામ ચાલુ રહે છે. એ બધા જો મકાન બનાવે સણે. અમારે સોસાયટી બને છે આખી, તડકો કાંઈ છે નહીં. ને અમારે ઉર્વશી ને હેમાંશુ ને અહીંયા રમે છે. જો હેમાંશુ જો અત્યારે અમારે ફોન લઈને બેસી ગયો હોય. હેમાંશુ જો હેમાંશુ અમારે ફોન લઈને બેસી ગયો. ઉર્વશી અમારે જો અહીંયા ઊભી છે. હું ખાઈ આવી? કાંઈ નહીં, કાંઈ નથી ખાધું, કાંઈ નથી ખાધું. ને અમારે જો અહીંયા જમવાનું બને છે. શું બનાવવાનું? હે? હા, શું બને છે? હા, ઢોકળી. મમ્મા બને છે. મમ્મા બને છે. હા હા હા. તો ગાઈ જો અમારે દાળ ઢોકળી બનાવે છે. જો એટલે રોટલી પડે વણી નાખવાની. હે? શેની? કેમ? આ તમારે રજા તો મારે રજા, મોની લાગુ તમારે. મમ્મા હા ખાય છે. તમારે રજા હોય તો અમારે રજા ન જોઈએ. શેની પણ તમારે રજા? ખાવા પીવા રાંધવાની. તમારે એમાં રજા આવે તો એટલે તો કહો અમને એક રજા દેવાય. હા, એમ થોડી આવે. તો અમારે ટોકરી બોકરી ને બધી મળ્યું છે બનવું. તો ભાઈ તો અત્યારે 12:30 વાગી ગયા છે ને મંદિરે જઈએ એવો ને એમાં શું કાંઈ એવો નહીં. તો હવે જમવાનું બની જાય એટલે ફટાફટ જમી લઈએ. એ બધું કામે પડ્યું છે. હે? બધું કામે પડ્યું છે. આ બધા હુડાઈ દઈએ ઘડીક ટકલાઓ છે. તમે રમાડજો, હા, હું જો. કામ કરી નાખે. આ રીતે ઢોકળી બનાવે. હા મમ્મા ક્યાં છે? ક્યાં છે? ખાલી લગાઈ એમાં ઢોકળી પડે. જો કયા 10ની છે જોજો. જો જો એ ખાવાનું નથી. લે જો ખાઈ ગયું. ખાવાનું નથી, નથી ખાવાનું. ખાવાનું છે બેટા, ખા. કાશી ખાવ કે પાટી ખાવ? લે ખાવાનું. ખા. મમ્મા મારી ખાતું ન ખવાય, પેટમાં દુખે. ન
દુખે તો કાચું ખાવ કે પાકું ખાવ ખાવું છે ને હે ખાવાનું બી તો ખાઈ લેવાય એવું ન પૂછે કાચું પાકું તો બસ ગાઈસ હવે જમી લઈએ અને બપોર થઈ ગયા છે તો હવે હમણાં તૈયાર થઈ ગયા એટલે જમી લઈએ હવે મળીએ પછી આપણે સીધા જમીએ તો ગાઈસ અમે જમીને થઈ ગયા છીએ ફ્રી અને અત્યારે વાગી ગયા છે બપોરના 2:30 વાગી ગયા છે અને ઉર્વશી પણ જો અમારે અહીંયા રમે છે બપોરના 1:30 વાગી ગયા છે એક જ નીંદર નથી આવતી અને અમારે જો પોતા બધું થઈ ગયું છે રસોડું સાફ થઈ ગયું અહીંયા જો હું કરતો હેમાંશુ જો એ ગયો જો હેમાંશુ શું કરતો હતો હે શું કરતો હતો તું હે શું કરતો હતો મને કે તો ખરો બોલ તો શું કરતો પોતું હે પોતું કરતો હે તો ગાઈસ એને તો આમાં પોતું કરતો હતો એ તો જે આપણા બ્લોગ ચાલુ કર્યો છે પોતું કરતો બંધ થઈ ગયો તો ગાઈસ આપણે ગમે તે દાળ ઢોકળી બનાવી હતી અને ખમણે આવ્યો છે બહાર તો ખમણને ઉતારી દાળ ઢોકળી બનાવી દાળ ઢોકળી ખાઈને તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે અને અહીંયા જો સંગીત આવ્યો હોય ત્યાં વાસણ ઉઠે છે બાથરૂમમાં બહાર તડકા નીચે આવ્યા કામડા તો કોમેડા જો કેટલો તડકો છે બહાર? હે તડકો છે બહાર. બહાર તડકો છે જો બહાર તડકા ની હે વાસણે કોકવાળા આયા ને. વાસણ જાજા છે આપણે કાંઈ જો ખાઈ પીને થઈ ગયા છે પૂરી અને હવે અત્યારે આપણે થોડી વાર આરામ કરશું કારણ કે તડકો જ એટલો છે અને આ બેને હજી જો નીંદર નથી આવતી જો એક અમારે અહીંયા રહ્યું એક અમારે અહીંયા રહ્યું શું છે તો એને પાણીમાં જવું છે હા અને બહાર તડકો હવામ તડકો છે કપડાં કલાકમાં જ કપડાં સુકાઈ ગયા હોય આને રોજ પાણીમાં જવું તો હું નવડાવી રહ્યા છે ને તોય હેમાન છોકરો અહીંયા રમે છે હાલો અંદર હાલો તો શું કરશે હેમાન તું હે શું કરશે હે ટોપી ફ્રૂટ તોડવાનું નથી હોય પણ તડકાનું આપણે બહાર જવું હોય ને તેમાં કાંઈ મળે હો તોડવાનું નથી એને તૂટી ન જાય હો તૂટી જાય ને તો પછી બહાર જાવ તો તડકો લાગશે લાગે ને તડકો તો બસ ગાય હવે આપણે જમી લીધું છે ને હવે 2 વાગી ગયા તો ઘડીક આરામ કરીએ તડકાના ઓવર પછી જોઈએ હવે બહાર જઈશું તો અત્યારે તો આપણે જમી લીધું છે અને જમીને બધું થઈ ગયા છીએ તો ઠંડી ટાઈપને ખાલી વાસણ ઉતરવાનું બાકી છે તો આ બે ભૂઈ જાય એટલે આપણે ઘડીક આરામ કરી લઈએ અને મળીએ આપણે નિરાતે તો ફાઇનલી અત્યારે વાગી જાય રાતના 8:30 અને અમે બહાર ગયા હતા બહાર જઈને આવી ગયા છીએ અહીંયા ઉર્વશી ને હેમાંશુ ને જો અહીંયા રમે છે જો ને આટલું વેફર ને એવું લાવ્યા હતા કા હેમાંશુ બહાર ગયા હતા જે હેમાંશુ અહીં કહેતો હેમાંશુ એ આમ ન જો આવું ન લઈ જાવ કે અમે બગાઈશ અમે બહાર ગયા હતા ખાઈને લઈ આવ્યા શું ખાધું હતું બીજું શું ખાધું હતું જલેબી ખાધું હતું દીદી જો અમારે વેફર ખાય છે ને ભાઈ જો અમારે બને કાંક નવીન આજ શું બનવાનું કાંઈ ખબર નહીં. હું ફોનમાં જોઈને બનાવું છું. હે હું ફોનમાં જોઈને બનાવું છું. તો ભાઈ સાહેબ કાંક નવીન બને છે હવે જો આમાં તેલ ને લોટ ને આ બધું જો અને બતાવું તમને શું બને છે જો આમાં ફોનમાં શાક રોટલા થઈ ગયા. હે થઈ ગયો. જો તો તમે જો આ બને तड़का लगा देंगे बारीक कटे दाल बाटी જો करी पत्ते क्रश की हुई अदरक बारीक कटी हुई हरी मिर्च આવું કાંઈક ફોનમાં ડ્રોઈંગ બનાવે છે डालें और सूखे मसाले ऐड જો के डाल देंगे अच्छे से બટાટાનું હોય ને કા હા બટેટાનું છોકરા હાટું કેમ કાઢવું એ વિચાર આવે.
કેમ કેમ કાઢું હવે જાળેથી તો મરસું નાતું ના આવે. પેલા એમને બનાવી નાખું મોળા પછી છોકરા આટો બનાવું એમ બનાવી નાખું. આને શું કહેવાય? હે બટાકા બાટી. એ હું બટાકા વાટે મેં ફોનમાં જોયું. બાટી જેવું જ આવે. દાળ બાટી જેવું પડે દાળ બાટી ને આ ખાલી તળવાનું જ આવે ને. જો મારે પેલું ભૂલાઈ ગયું. હા હું ભૂલાઈ ગયું. હેમંત તું પડાય હેમંત જો કોડિયા હોઈ ગયો પૂર્વ છે રમે છે. હા ભાઈ છે ને ભાઈ ગાંડો છે. હેલો ગાય ચલો હવે અમે હોઈ જાય કે ખાવું નથી હે હે ખાવું અમારે ત્યાં કાંઈક રેસીપી બનવાની છે પણ કાંઈક ભૂલાઈ ગયું છે. શું ભૂલાઈ ગયું? તેલ. હે તેલ નાખવાનું શેમાં? કઢાઈમાં. ખબર નહીં કાંઈ શું બનાવે છે એ તો આજ રવિવારનું સ્પેશિયલ જમવાનું છે. નવીન કાંઈક બનાવે છે સ્પેશિયલ રેસીપી. હવે એનું નામ તો હવે બને પછી તમને દેખાડું. અને ખાસ તો દેખાડવાની જ છે રેસીપી બાકી કે હું બનાવે છે. ખબર ગાય અત્યારે બનાવીને પછી તમને મળીએ હમણાં થોડી વાર રહીને. તો એ બની જાય પછી મળીએ હું તમને દેખાડું હું બનાવે. તો ગાઈસ જો આપણો મસાલો તમે જોયો એમ કમ્પ્લીટ થઈ ગયો હે ને અત્યારે જો હા બનેલો મસાલો જો બતા આમ બતા કેવો બન્યો. તો ગાઈસ આવો કાંઈક મસાલો બન્યો હે. અમારે મહેનત તો કરે ખાવાનો મસાલો મેં સાંખ્યો મસ્તીનો બન્યો. હા હા બોલો મમ્મા છે ને હવે દેખાય તો મમ્મા જો તમારે આટલું મમ બનાવે બેટા. અને આ છે રવો ને રવો નથી. પેલા ચણા લોટ ને પૌવા. પૌવાનો લોટ બાંધેલો છે. મસાલો એમાં ભરી પછી તળી નાખો કા એમ જ છે ને. તો બસ એવું છે એવું જ છે કા. આ ગોવિંદ તમે કાલથી વાળી મને હે આ બંધ કરી દો. તો કઈ આપણે તો ગોરિંડા વારવાના છે આપણે. ચાલો આપણે ગોરિંડાને એવું વાળી લઈએ પછી તમને મળું. તો ફાઇનલી વાત આપણે જમવાનું બની ગયું છે ને જમવાનું બનાવતા 8 વાગ્યાની વાત છે. 9 વાગ્યા તો કલાકની મહેનત થઈ જાય ને હું તમને બતાવું આપણે જમવાનું બનાવું શું છે. હે જો કાંઈ આપણે જમવાનું બનાવ્યું જો આલુ વડા સેવ ટમેટાનું શાક હે આલુ કચોરી હા છે જો આલુ કચોરી પછી આ થોડાક લોટમાં બનાવ્યો છે સેવ ટમેટાનું શાક ને અમારે જો બનાવવાવાળા શેફ
તો તમારે એટલું જમવાનું બનાવ્યું છે મસ્તીનું. જો આવું જમવાનું બનાવ્યું છે. હે હું ખાઉં રોટલી ખાવ જે ભાવે એ ખાવા જ બનાવ્યું છે બધું. ગરમ છે ગરમ જ બનાવ્યું. બીજી દ્યો એના હા હા ચા પાછો ભજીયા બનાવ્યો. ભજીયા નથી તો ખાઈને ભૂખ લાગે તો મોડું થઈ ગયું છે. હવે ફટાફટ જમી લઈએ. મારા લીધે આપણે જમીને થઈ ગયા છીએ ફ્રી ને આ બે જો કેરમ શેમાં બેઠી કેરમ માંથી કેરમ ખબર જ નથી કાં કેરમ માથે બેહવાનું હોય કે રમવાનું હોય? રમવાનું હોય કાં આ તો માથે બેસી જાય જો. રોજ ગાય આપણે જમી લીધું છે ને તો અહીંયા વાસણ ને એવું તૈયાર ધોવાનું બાકી છે. આજે હજી કામ કરે છે છોકરાઓને હું રાખું છું. તો આપણે જમી કરીને થઈ ગયા છીએ ફ્રી ને બધા રાખીએ વાસણ ઉઠાઈ ગયા ને 10 વાગી ગયા છે. તો આપણે વિડીયોને એન્ડ કરશું. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે નવા બ્લોગમાં. બાય બાય. જય માતાજી. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરતા રહેજો. કે બાય બાય. ગુડ નાઇટ. જય માતાજી. તો ગાઈસ હવે સબસ્ક્રાઈબ કરતા રહેજો.